હેલો સ્ટુડન્ટ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું બિઝનેસ એકાઉન્ટિંગ 3. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે કૃષિના હિસાબો, બરાબર છે. આજે આપણે એમાં જે છે એ ડિસેમ્બર 2024માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 5 છે, બરાબર. એમાં આપણે ચોથો જે પેટા ક્વેશ્ચન છે જોવાનો છે 5 માર્ક્સનો. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી પરથી કુલ વેચાણની રકમ શોધો. વિગત આપ્યું છે શરૂઆતનો સ્ટોક કિલોમાં, આખરનો સ્ટોક કિલોમાં, ઉત્પાદન કિલોમાં અને વેચાણ કિંમત કિલો દીઠ રૂપિયા આપેલા છે. બરાબર, માત્ર આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે વેચાણની રકમ ફાઇન્ડ આઉટ કરવાની છે. કુલ વેચાણની રકમ એટલે કે કુલ વેચાણ કેટલું થયું છે એ ફાઇન્ડ આઉટ કરવું પડે. પણ પહેલાં આપણે છે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે શું આપ્યું છે તો કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે, આખરનો સ્ટોક આપ્યો છે, ઉત્પાદન એટલે એક જાતની તમે ખરીદી લઈ લ્યો, બરાબર, જે આપણે વર્ષ દરમિયાન આપણા સ્ટોકમાં એડ ઓન થાય છે એ, બરાબર, આપણને આપેલું છે. તો આપણી પાસે જનરલ એક માહિતી છે, અહીં આપણે થોડુંક લખીએ, બરાબર છે, નહીં તો ડાયરેક્ટ આ દાખલો પૂરો થઈ જશે, બરાબર. અહીં શું છે તો કે શરૂનો આખરનો સ્ટોક તથા ઉત્પાદન આપેલું છે, બરાબર. આપણને શું આપ્યું છે? શરૂનો આખરનો સ્ટોક તથા ઉત્પાદન આપેલું છે. હવે માટે તેના પરથી શું ફાઇન્ડ આઉટ કરી શકશું તો કે વેચાણના એકમો મેળવીશું, બરાબર. તો અહીંયા આપણે જરાક વેચાણનું ફોર્મ્યુલા લખી નાખીએ. વેચાણ બરાબર શું થશે તો કે શરૂઆતનો સ્ટોક પ્લસ શું થશે તો કે ઉત્પાદન, બરાબર. ખરીદી નહીં પણ શું આપેલું છે આપણને? ઉત્પાદન. તો અહીંયા આવશે ઉત્પાદન અને એમાંથી આપણે શું લેશું તો કે આખર સ્ટોક જે આપણે આગલા વર્ષે લઈ જઈશું એ, અથવા તો આપણની પાસે પડ્યો રહે છે એ. તો અહીં લખશું આપણે આખર સ્ટોક. ચાલો, તો શરૂઆતનો સ્ટોક આપણી પાસે કેટલો છે તો કે આપણી પાસે બે વસ્તુ છે. શું તો કે એક તો ચોખા ને એક તો મગફળી. તો અહીંયા પહેલાં આપણે ચોખાનું કામ કરી લઈએ. તો અહીં લખશું ચોખા. શરૂઆતનો સ્ટોક તો કેટલો છે તો કે 1500 એકમો. અહીં લખશું 1500 એકમો પ્લસ ઉત્પાદન કેટલું છે તો કે 20500. તો અહીં લખશું આપણે 20500 અને આખર સ્ટોક કેટલો છે? સ્ટોક છે 2000. તો અહીં લખશું -2000, બરાબર. તો ચોખાનો આપણી પાસે વેચાણને એકમ આવી જશે કેટલો તો કે 20500, 1500 પ્લસ 20500 માઇનસ 2000 એટલે 20000, બરાબર. તો અહીંયા આપણે ચોખાનું વેચાણના એકમો આવી ગયા 20000 એકમો નહીં પણ આપણને કિલોમાં આપ્યું છે. તો અહીંયા 20000 કિલો જ લખી નાખીએ, બરાબર. 20000 કિલો, બરાબર, ચોખા વેચાણ થાય છે. પછી આપણે એવી જ રીતે શું લઈ લેશું તો કે આપણને આપ્યું છે મગફળી. તો અહીં લખશું મગફળી. તો કેટલું છે તો કે શરૂઆતનો સ્ટોક છે મગફળીનો 500, ઉત્પાદન કર્યું છે 500 એકમોનું અને આખરનો સ્ટોક છે 1000નો. ચાલો, તો 500 પ્લસ 500 એમાંથી 1000 માઇનસ એટલે 15000. તો મગફળીનું વેચાણ કેટલું થશે તો કે મગફળીનું થશે 15000 કિલોનું, બરાબર. મગફળીનું વેચાણ થશે 15000 કિલો. હવે આપણને એમ કીધું છે કે ભાઈ કુલ વેચાણ શોધો, બરાબર છે. હવે આ તો કિલોમાં આવ્યું. હવે આપણને કિલો દીઠ વેચાણ કિંમતે આપી 50 અને 40. તો એના ઉપરથી આપણે વેચાણ છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા આપણે છે એ વેચાણ, બરાબર છે. અહીંયા વેચાણ હતું એ કિલોનું હતું, બરાબર. અને અહીંયા આપણે વેચાણ છે એ રૂપિયામાં લેશું. વેચાણ રૂપિયામાં કેટલું થાય તો કે જે છે એ વેચાણ એકમો એને ગુણ્યા શું થશે તો કે એકમ વેચાણ એકમો કરતાં વેચાણ કિલો દીઠ, બરાબર. એકમો કરતાં આપણને કિલોમાં આપ્યું છે એટલે કિલો દીઠ, એને ગુણ્યા કિલો દીઠ વેચાણ કિંમત,
બરાબર છે. વેચાણ કિલો દીઠ નહીં પણ કિલો ખાલી લખી નાખીએ. વેચાણ કિલોમાં, બરાબર છે. કેટલું છે એટલું આપણે કિલોમાં, કિલો દીઠ વેચાણ લેશું. વેચાણ કેટલું છે આપણી પાસે? પહેલાં મગ ચોખા લઈ લઈ. તો ચોખામાં વેચાણ કેટલા કિલો છે? તો 20,000 કિલો છે. તો અહીંયા 20,000 કિલો એને ગુણ્યા કિલો દીઠ વેચાણ કિંમત કેટલી છે? તો કિલો દીઠ વેચાણ કિંમત છે મારી પાસે 50 રૂપિયા. અહીંયા આપણે 50. તો 20, 50 ને 100 એટલે કે 100 ને 3 મીંડા બીજા એટલે 10 લાખ. બરાબર, તમને છતાં કરી દઉં. 20,000 ને ગુણ્યા 50 એટલે થઈ જશે 10 લાખ. બરાબર છે. 3 ને 3 6, બરાબર, એટલે 10 લાખ. અહીંયા 10 લાખ, બરાબર, રૂપિયા. અને એવી જ રીતે અહીંયા છે એ શું થશે? તો કે મગફળી કેટલા એકમો છે? તો કે સોરી કેટલા કિલો છે? તો કે 15,000 કિલો છે. અને કિલો દીઠ વેચાણ કિંમત છે 40. તો અહીંયા આવશે 40 એટલે 15 ચોખ્ખું 60 એટલે કે 6 લાખ. છતાંય તમને કરી દઉં 15,000 ગુણ્યા 40 એટલે કે 6 લાખ રૂપિયામાં. બરાબર. હવે આપણે કુલ વેચાણ શોધવાનું છે. હજી અહીંયા પૂરું નથી થયું. બરાબર છે. કુલ વેચાણ પહેલાં મગફળીનું, પહેલાં ચોખાનું, પછી મગફળીનું. ચોખાનું વેચાણ પ્લસ મગફળીનું વેચાણ. બરાબર. તો ચોખાનું વેચાણ છે 10 લાખનું. મગફળીનું વેચાણ છે 6 લાખનું. ચાલો, તો 10 ને 6 16 લાખ. તો ટોટલ થઈ જશે 16 લાખ કુલ વેચાણ. ચાલો, આ થઈ ગયો આપણો જે ડિસેમ્બર 2024માં ક્વેશ્ચન 5.4. બરાબર, એટલે કે પેટા ક્વેશ્ચન 4 તરીકે પૂછ્યો હતો. બરાબર, એ શું કર્યું તમને સમજાવી દઉં આપણે ટૂંકમાં. બરાબર, કે સૌપ્રથમ શરૂઆતનો આખરનો ઉત્પાદન કિલોમાં અને વેચાણ કિંમત આપેલી હતી. બરાબર, શરૂ આખર અને ઉત્પાદન બધું કિલોમાં આપ્યું હતું એટલે પહેલાં કિલોમાં આપણે વેચાણ શોધી નાખ્યું. બરાબર છે. કિલોમાં શરૂઆતનો સ્ટોક પ્લસ ઉત્પાદન અને માઇનસ આખર સ્ટોક. ચોખા અને મગફળી બે માટે આપણે પહેલાં કિલોમાં આપણે વેચાણ શોધ્યું 20,000 કિલો અને 15,000 કિલો મગફળીનું. પછી આપણે વેચાણ કિંમત આપી છે કિલો દીઠ. તો આપણે પહેલાં વેચાણ કિલો એને ગુણ્યા કિલો દીઠ વેચાણ કિંમત. બરાબર છે. એટલે કે ચોખાનું વેચાણ આવ્યું 10 લાખ અને મગફળીનું આવ્યું 6 લાખ. અને પછી આપણને કુલ વેચાણ કીધું એટલે ચોખા અને મગફળીને બેને પ્લસ કરીને મૂકી દીધા. બરાબર. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 5 જે ડિસેમ્બર 2024માં પૂછ્યો હતો. બરાબર. છતાં તમને કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.